તો વટવા આવાસ બાદ એમસીની બેદરકારીનો વધુ એક નમૂનો સામે આવ્યો। થલતેજમાં બનાવેલા આવાસની દુર્દશા સામે આવી। 8 માર્ચ 2019માં શરૂ કરાયેલું આવાસનું કામ આજ સુધી અધૂરું છે। કોન્ટ્રાક્ટર સંખાણી ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીએ કામ બંધ કરી દીધું છે। વર્ષ 2021 સુધીનો સમય પૂર્ણ થયો છતાં કામ અધૂરું છે। સમય પૂર્ણ થયો હોવા છતાં કામ ન થતાં એએમસીએ પગલાં જ ન લીધા। અનેક લાભાર્થીઓએ રૂપિયા 3 લાખ અહીં ભર્યા હતા। વટવા આવાસની દુર્દશા જોયા બાદ હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશોએ સુધરવાની જરૂર છે, શીખ લેવાની જરૂર છે। કારણ કે થલતેજમાં પણ જે પ્રકારે આવાસો તૈયાર કરવામાં આવ્યા હતા, 43 જેટલા બ્લોક અને 1190 જેટલા આવાસનું નિર્માણ કાર્ય વર્ષ 2019માં શરૂ કરવામાં આવ્યું હતું। 2 વર્ષમાં જ પજેશન આવવાની વાતો કરવામાં આવી હતી, પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા 5 વર્ષથી પણ વધારે સમય વીતી ચૂક્યો હોવા છતાં પણ કામ પૂર્ણ કરવામાં આવ્યું નથી। સૌથી મહત્વની બાબત કે આખરે જે આવાસ છે તે આવાસ ફાળવી દેવામાં આવ્યા છે। અનેક એવા વ્યક્તિઓ છે કે જેઓએ 3 લાખ રૂપિયા ભરી દીધા છે, પરંતુ તેમ છતાં તેઓને આવાસ મળ્યા નથી। હજુ પણ તેઓ રાહ જોઈ રહ્યા છે કે આખરે ક્યારે તેમને આવાસ મળશે। બીજી તરફ કોન્ટ્રાક્ટરે સદંતર રીતે પોતાની કામગીરી બંધ કરી દીધી છે, તો આખરે તેને કેમ બ્લેકલિસ્ટ નથી કરવામાં આવતો, કેમ તેને પેનલ્ટી કરવામાં નથી આવતી, કે તેની પાસે આ જ કામગીરી શરૂ કરવામાં નથી આવતી, તે બાબતમાં પણ આળસ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશો દાખવી રહ્યા છે। આખરે રાહ જોવાઈ રહી હોય કે વટવા આવાસની જેમ આ પણ જર્જરિત થાય ત્યારે આ આવાસ પાડીને ફરીથી બનાવવાની કામગીરી કરવામાં આવશે। તે પ્રકારની હાલત હાલમાં આ આવાસ યોજનાની જોવા મળી રહી છે। અનેક એવા વ્યક્તિઓ છે કે જેઓએ 3 લાખ રૂપિયા ભર્યા હતા, તેઓને શું વ્યાજ સાથે રકમ પરત કરવાની તૈયારી કોર્પોરેશને ન દાખવવી જોઈએ? આ સૌથી મોટો પ્રશ્ન છે। સરકારે આ બાબતે દરમિયાનગીરી કરવી જોઈએ અને આવા અનેક આવાસ યોજનાઓ છે કે જ્યાં વર્ષો વીતી ચૂક્યા પરંતુ તેની ફાળવણી જ નથી કરાઈ, તે બાબતે નક્કર પગલાં લેવા જોઈએ। કેમેરામેન નિલેશ વાઘોરા સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ। તો 2019માં આવાસનું કામ શરૂ કરાવ્યું હતું, હજુ સુધી અધૂરું છે। લોકોએ રૂપિયા રોકી દીધા છે, ના આવાસ મળ્યા ના રૂપિયા પરત મળ્યા। તો 3 લાખ જેટલા રૂપિયા લાભાર્થીઓ ભર્યા હતા, પરંતુ ન રૂપિયા પરત મળ્યા છે, ન આવાસ ફાળવવામાં આવ્યા છે, જેને લઈને અત્યારે સવાલો થઈ રહ્યા છે। 6 વર્ષનો સમય વીતી ગયો, પરંતુ હજુ સુધી તેનો કોઈને વેળો આવ્યો નથી। અમે આપને અમદાવાદ અને પાલનપુર બંનેના સરકારી આવાસના જ આ દ્રશ્યો બતાવી રહ્યા છે। એક તરફ અમદાવાદમાં જે આવાસ છે તે 6 વર્ષે પણ પૂરા ન થઈ શક્યા, લોકોના રૂપિયા અટવાયેલા રહ્યા। તો પાલનપુરમાં શહેરી વિસ્તારમાં જે આવાસ ફાળવવાના હતા એ ગ્રામ્ય વિસ્તારમાં બનાવી દેવાને એવી જગ્યાએ બનાવી દેવાયા છે કે જ્યાં ન તો કોઈ રહેઠાણ થઈ શકે એમ છે કે ન કોઈ અન્ય સુવિધા મળી શકે તેમ છે। ત્યાં પણ લાભાર્થીઓને આવાસ ફાળવાયા નથી। અત્યારે જે દારૂ જુગાર સહિતની તમામ બધીઓ ત્યાં ચાલતી હોય એ પ્રકારના આક્ષેપો પણ થઈ રહ્યા છે, અને આ મામલે હવે શું કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું।